આખા ડિસ્ટ્રિક્ટમાં કુલ 135 જેટલા તત્વોની યાદી બની છે. તો ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા એકાદ વર્ષમાં 1200 જેટલા ડિમોલિશન કરવામાં આવ્યા છે. આ 135માંથી અમે 25 જેટલા અટકાટી પગલાં લીધા છે. સાથે સાથે સોશિયલ મીડિયા કોમ્બિંગ છેલ્લા ઘણા સમયથી જિલ્લામાં ચાલે છે. ગીર સોમનાથની અંદર જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા કે જેઓ હંમેશા એક્શન મોડની અંદર જોવા મળે છે અને હવે તેમની જ સાથે ગીર સોમનાથ જિલ્લાના પોલીસ વડા મનોહરસિંહ જાડેજા પણ એક્શન મોડની અંદર જોવા મળ્યા. રાજ્યના ડીજીપી વિકાસ સહાયના સૂચનાના આધારે ગીર સોમનાથની અંદર કોમ્બિંગ હાથ ધરાયું અને 135 ઈસમોનું લિસ્ટ તૈયાર કરી 25ની સામે અટકાયતી પગલાં પણ લેવામાં આવ્યા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ન્યૂઝ રૂમ ને આપની સાથે હું છું પ્રદીપ. ગુજરાતની અંદર અસામાજિક તત્વો સામે એક કોમ્બિંગ ચાલી રહ્યું છે કે જે કોઈ પણ અસામાજિક તત્વો છે તેની કોમ્બિંગની અંતર્ગત તેની અટકાયત કરવામાં આવે, તેની પૂછપરછ હાથ ધરવામાં આવે, તેની મિલકતો તપાસવામાં આવે અને ત્યારબાદ તેની સામે કાર્યવાહી કરવામાં આવે. જો કે ગીર સોમનાથ જિલ્લાના કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજા એ છેલ્લા કેટલાક સમયથી ચર્ચામાં એટલા માટે છે કે ગીર સોમનાથની અંદર બેફામ ચાલતા ખનીજ માફિયાઓ ઉપર તેમને તવાઈ બોલાવી છે. જ્યારે બીજી તરફ હવે ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજા પણ ચર્ચામાં આવ્યા છે કે તેમને એક જ સાથે 135 ઈસમોનું એક લિસ્ટ તૈયાર કર્યું છે અને જેના અંતર્ગત 25 જેટલા ઈસમોના અટકાયતી પગલાં પણ લેવાયા છે. મિત્રો, આવા જ વિડીયો અને શોર્ટ્સ જોવા માટે આજે જ અમારી ન્યૂઝ રૂમ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આ સાથે જ મોડી રાત્રે ગીર સોમનાથની અંદર અલગ અલગ વિસ્તારોની અંદર પોલીસે તપાસ હાથ ધરી અને તપાસ દરમિયાન 5 જેટલા ગુનેગારોના ઘરમાંથી હથિયારો પણ મળી આવ્યા. બીજી તરફ અત્યાર સુધીની અંદર જો વાત કરવામાં આવે તો ગીર સોમનાથની અંદર છેલ્લા 1 વર્ષની અંદર 1200 જેટલા ડિમોલિશન પણ હાથ ધરવામાં આવ્યા હતા. જો કે હવે આ 135 ઈસમોની પણ જો મિલકતમાં ગેરકાયદેસર ક્યાંય પણ દેખાશે તો તેનું પણ ડિમોલિશન હાથ ધરવાની તૈયારીઓ પણ દર્શાવી છે. શું કહ્યું ગીર સોમનાથ જિલ્લાના જિલ્લા પોલીસ વડા મનોહરસિંહ જાડેજાએ, એ સાંભળી લો પહેલા. રાજ્ય સરકારની સૂચના મુજબ અમે જિલ્લામાં જે અસામાજિક ગુંડા તત્વો છે એની યાદી ગઈકાલે બનાવી લીધી છે. આખા ડિસ્ટ્રિક્ટમાં કુલ 135 જેટલા તત્વોની યાદી બની છે. એ ઉપરાંત જિલ્લામાં કારણ કે અમે છેલ્લા 3 વર્ષમાં 4 ગુજસીટો કરી છે, નવી BNS કલમ હેઠળ ઓર્ગેનાઇઝ ક્રાઇમની કલમો દાખલ કરી છે, ગૌવંશના કેસો કર્યા છે. 40 જેટલા આરોપી એવા છે જે અત્યારે જેલમાં પણ છે. આ તમામ આરોપીઓની વિગતો લઈ અને આજે કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું. એ કોમ્બિંગ દરમિયાન આરોપીઓના ઘરો ચેક કરવામાં આવ્યા છે, એમના પ્રોપર્ટી, એમના લાઇટ બિલની શું સ્થિતિ છે, બેંક એકાઉન્ટ, જામીન અંગે કંઈ પ્રશ્ન છે, જામીન ભંગ થયેલ છે કે કેમ, આ તમામ વિગતો ચેક કરવામાં આવી છે. અને આ કોમ્બિંગ દરમિયાન અમને 3 ઘરોમાંથી 5 જેટલા હથિયાર પણ મળ્યા છે. ખાસ કરીને જે ગુનાહિત માનસ ધરાવતા ઇસમો છે એટલે ગેરકાયદેસર મકાનો બાંધકામો એમની સામે કોઈ કાર્યવાહી કરવા માટે આખા જિલ્લામાં આ યાદી બની રહી છે. આમ તો ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા એકાદ વર્ષમાં 1200 જેટલા ડિમોલિશન કરવામાં આવ્યા છે તંત્ર દ્વારા, અને એમાં પોલીસ અને વહીવટી તંત્રએ કામગીરી કરી છે. પણ તેમ છતાંય જે પણ આ યાદી છે, યાદી મુજબ જેને પણ પ્રોપર્ટી દેખાય છે, જે જણાઈ આવે છે, વેરીફાઈ કર્યા પછી કે જે ગેરકાયદેસર છે એ તમામની સામે કાર્યવાહી કરવામાં આવશે. હાલ કેટલા કોઈને રાઉન્ડ અપ કરવામાં આવ્યા અટકાયતી પગલાં? આ 135માંથી અમે 25 જેટલા અટકાયતી પગલાં લીધા છે અને મેં કીધું એમ 40 જેટલા આરોપીઓ જેલમાં છે એટલે એમની બાકીની તપાસ અમે અત્યારે કરી રહ્યા છીએ. સાથે સાથે સોશિયલ મીડિયા કોમ્બિંગ છેલ્લા ઘણા સમયથી જિલ્લામાં ચાલે છે અને એ દરમિયાન અમે 40 જેટલા કેસ સોશિયલ મીડિયામાં ફોટો મૂકીને હથિયારના જે છે એ સમગ્ર જિલ્લામાં કર્યા છે. છેલ્લા 3 દિવસમાં અમે ભાડુઆતના 4 થી 5 કેસ કર્યા છે કે જે લોકો વિધાઉટ ઇન્ફોર્મિંગ પોલીસ ભાડે મકાન લઈને રહે છે. તો ગુજરાતની અંદર અસામાજિક તત્વો ઉપર અત્યારે તવાઈ મચાવવાની શરૂઆત કરી દેવામાં આવી છે અને અંતર્ગત રાજ્યના દરેક જિલ્લા પોલીસ વડાને જે સૂચના આપવામાં આવી છે તેના અંતર્ગત લગભગ 7000 કરતાં પણ વધુ અસામાજિક તત્વોનું એક લિસ્ટ સામે આવ્યું છે અને તેની સામે કાર્યવાહી કરવાની પણ શરૂઆત કરી દેવામાં આવી છે. આ લિસ્ટ અંતર્ગત ધીરે ધીરે કાર્યવાહીની શરૂઆત થઈ છે, જેમાં ગીર સોમનાથની જો વાત કરવામાં આવે તો 1 વર્ષની અંદર 1200 જેટલા ડિમોલિશન હાથ ધરાયા છે અને હજુ પણ જો કોઈ અસામાજિક તત્વ પકડાઈ આવશે અને તેની મિલકત પણ કોઈ જગ્યા ઉપર ગેરકાયદેસર જોવા મળશે તો ત્યાં પણ તેનું પર મિલકત પર
બુલડોઝર ફરી વળશે. બીજી તરફ એક તરફ ગીર સોમનાથની અંદર મનોહરસિંહ જાડેજા એક્શનમાં છે, જ્યારે જિલ્લા કલેક્ટરે અત્યાર સુધી અનેક એવા ખનીજ માફિયા ઉપર તવાવી બોલાવી ચૂક્યા છે. એટલે કે હવે ગીર સોમનાથ જિલ્લાની અંદર એક તરફ કલેક્ટર અને બીજી તરફ જિલ્લા પોલીસ વડા એ તમામ અસામાજિક તત્વોની શાન ઠેકાણે લાવવા માટે કામ કરી રહ્યા છે. તમારું શું માનવું છે ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા અને ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરની કામગીરીને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનની અંદર જરૂર જણાવજો. જોતા રહેજો ન્યૂઝ રૂમ. નમસ્કાર.